હવામાં ઉડતો ગુલાલ, ચહેરા પર લાગેલા પાકા રંગો અને ચારે બાજુ સંભળાતો ખુશીનો શોર. આ જ તો છે હોળી. પણ શું ક્યારે વિચાર આવ્યો છે કે આ રંગોની ઉજવણી પાછળ એક બહુ જ ઊંડી કહાની છુપાયેલી છે? એક કહાની જેમાં ભક્તિ છે, અહંકાર છે અને અગ્નિ પરીક્ષા પણ છે. ચાલો આજે આપણે રંગોની પેલે પાર જઈએ અને હોળીના સાચા અર્થને સમજીએ. તો સવાલ એ છે કે આ રંગો ઉડાડવાની વાત આવી ક્યાંથી? ના, આ માત્ર મજા મસ્તીની વાત નથી. આની પાછળ તો એક બહુ જ જૂની કહાની છે. એક એવા રાજાની વાત જેના અહંકારનો કોઈ પાર નહોતો, અને એની સામે હતો એનો જ દીકરો, જેની શ્રદ્ધા અડગ હતી. તો ચાલો આપણે સીધા જ એ પ્રાચીન સમયમાં પહોંચી જઈએ. આપણે સૌ જાણીએ છીએ કે હોળી ફાગણ મહિનાની પૂનમે આવે છે, પણ એની શરૂઆત છે ને એ કોઈ ઉજવણીથી નથી થઈ, બલકે એક મોટા સંઘર્ષથી થઈ હતી. ખરેખર તો આખી કહાની 3 વસ્તુઓ પર ટકેલી છે. એક છે પ્રેમ, પણ કેવો? અતૂટ શ્રદ્ધાવાળો પ્રેમ. બીજું છે આનંદ, ખરાબ પર સારાની જીતનો આનંદ. અને આ બધાની વચ્ચે સૌથી મોટી વાત એ વિશ્વાસ કે ભલે ગમે તે થાય, જીત તો હંમેશા સચ્ચાઈની જ થાય છે. ચાલો જોઈએ કે આ બધું જોડાયેલું કઈ રીતે છે. તો આ કહાનીનો વિલન કોણ છે? એ હતો એક અસુર રાજા. નામ હતું હિરણ્યકશ્યપ. એટલું બધો શક્તિશાળી કે એનો અહંકાર તો બસ આસમાનને આંબતો હતો. અને આ અહંકારનું કારણ એને બ્રહ્માજી પાસેથી મળેલું એક ગજબનું વરદાન. જરા વિચારો, કોઈને એવું વરદાન મળે કે એને કોઈ માણસ ના મારી શકે, કોઈ જાનવર પણ ના મારી શકે. દિવસ હોય કે રાત, એને કશું ના થાય. ઘરમાં હોય કે બહાર, જમીન પર હોય કે આકાશમાં, ક્યાંય એનું મૃત્યુ શક્ય જ નથી. હવે આવું વરદાન મળ્યા પછી શું થાય? હિરણ્યકશ્યપ તો ભાઈ પોતાને ભગવાન જ સમજવા લાગ્યો. એણે તો જાહેરાત જ કરી દીધી કે હવેથી એ જ ભગવાન છે. અને કહાનીમાં અસલી ટ્વિસ્ટ તો હવે આવે છે. હિરણ્યકશ્યપને સૌથી મોટો પડકાર ક્યાંથી મળ્યો ખબર છે? બહારથી નહીં, એના પોતાના જ ઘરમાંથી. એનો પોતાનો દીકરો પ્રહલાદ. એ પિતાને ભગવાન માનવા તૈયાર જ નહોતો. એ તો ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. એટલે કે આ લડાઈ ખાલી બાપ દીકરાની નહોતી, આ લડાઈ હતી અહંકાર અને શ્રદ્ધાની. પોતાના જ દીકરાની આવી ભક્તિ જોઈને હિરણ્યકશ્યપ તો ગુસ્સામાં પાગલ જેવો થઈ ગયો. એણે પ્રહલાદને મારવા માટે શું નથી કર્યું, પણ દર વખતે પ્રહલાદ બચી જતો. એટલે હારી થાકીને એણે એક ખતરનાક પ્લાન બનાવ્યો, અને આ પ્લાનમાં એણે પોતાની જ બહેન હોલિકાને સામેલ કરી. આ પ્લાનની માસ્ટર કી હતી હોલિકા. કેમ? કારણ કે હોલિકાને એક વરદાન મળેલું હતું કે આગ એને બાળી ન શકે. જરા વિચારો, હિરણ્યકશ્યપે આ દૈવી શક્તિનો કેવો ખોટો ઉપયોગ કરવાનું વિચાર્યું, પોતાના જ ભત્રીજાનો જીવ લેવા માટે. તો પ્લાન એવો હતો કે હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને ભડભડ સળગતી આગમાં બેસી જશે. પણ અહીંયા એક મોટો સવાલ હતો. જે આગ હોલિકાને બાળી નહોતી શકતી, એ કોને બાળશે? સાચા ભક્તને કે પછી ખોટાનો સાથ આપનારને? અને પછી જે થયું એ એક ચમત્કારથી ઓછું નહોતું. જેવી હોલિકા પ્રહલાદને લઈને આગમાં બેઠી, આખું પાસું જ પલટાઈ ગયું. એનું વરદાન કામ ના લાગ્યું. કેમ? કારણ કે વરદાનનો ઉપયોગ સત્કર્મ માટે થાય, કોઈ નિર્દોષને મારવા માટે નહીં. પ્રહલાદ તો બસ ભગવાન વિષ્ણુનું નામ જપતો રહ્યો, અને આગ એને અડી પણ ના શકી. અને હોલિકા એ પોતે જ એ આગમાં બળીને રાખ થઈ ગઈ. અને બસ આ જ ઘટનાની યાદમાં આજે પણ હોળીના આગલા દિવસે આપણે હોલિકા દહન કરીએ છીએ. એ જે આગ સળગે છે ને, એ ખાલી લાકડા નથી બાળતી. એ આપણને શીખવે છે કે જ્યારે પણ કોઈ શક્તિનો ખોટો ઉપયોગ થાય છે, ત્યારે એ શક્તિ જ આપણો વિનાશ કરે છે. તો હોલિકા દહનની ગંભીર રાત પૂરી થઈ, અને એ પછી જે સવાર થઈ એ હતી આનંદની, ઉલ્લાસની અને રંગોની. આ ઉજવણી હતી બુરાઈના અંતની. બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે આખો માહોલ જ બદલાઈ જાય છે. ચારે બાજુ ખુશી જ ખુશી. આ ખુશી હતી પ્રહલાદની શ્રદ્ધાની જીતની. અને આ જીતને ઉજવવાનો સૌથી સારો રસ્તો કયો? રંગો. બધા જ ભેદભાવ ભૂલીને એકબીજાને રંગ લગાવીને આ જીતની ખુશી મનાવે છે. પણ આ રંગો ખાલી ચહેરા પર નથી લાગતા, એ તો દિલ સુધી પહોંચે છે. એ આપણને એક બહુ જ સરસ સંદેશ આપે છે કે જે રીતે આગમાં બધી બુરાઈ બળી ગઈ, એ જ રીતે આપણે પણ આપણા મનમાં જે કડવાશ હોય, જૂના ઝઘડા હોય, એ બધું ભૂલી જઈએ
અને આપણા સંબંધોમાં પ્રેમ અને ભાઈચારાના નવા રંગો ભરીએ. તો આ આખી વાત પરથી, આ કહાની અને આ ઉજવણીમાંથી આપણને શું શીખવા મળે છે? હોળીનો અસલી મેસેજ શું છે? જોવા જઈએ તો હોળીનો સંદેશ ઘણો ઊંડો છે. એક રીતે એ જૂઠાણા પર સચ્ચાઈની જીત છે. સમાજ માટે જુઓ તો એ પ્રેમ અને ભાઈચારાનો તહેવાર છે. અને કુદરતની રીતે જુઓ તો એ ઠંડીને બાય બાય કહેવાનો અને વસંતને વેલકમ કરવાનો સમય છે. અને આ બધી જ વાતોનો સાર શું નીકળે? બસ એક જ, કે અહંકાર ગમે તેટલો મોટો હોય, એક દિવસ એનો નાશ નક્કી જ છે. અને ભક્તિ અને સચ્ચાઈનો રસ્તો ભલે અઘરો લાગે, પણ છેલ્લે જીત તો એની જ થાય છે. તો આ હોળી પર આપણે સૌ એક વિચાર કરીએ. આપણા બધાની અંદર પણ એક હોલિકા હોય છે. આપણો ગુસ્સો, આપણો અહંકાર, જૂની વાતો. શું આપણે આ બધી વસ્તુઓને ભૂલી શકીએ અને આપણા સંબંધોમાં ફરીથી પ્રેમ અને વિશ્વાસના રંગ ભરી શકીએ?